મિત્રો તો અત્યારના વરસાદનો એક સાટો પણ નથી ને પવન એક નંબર આવે છે. લોકેશન બાકી એક નંબર છે અત્યારના પોરમાં સવારમાં. અને તમે જોવો બાકી ગામડાની મોજ કંઈક અલગ જ હોય છે મિત્રો, અલગ જ હોય છે મિત્રો. તો ફાઇનલી દવા છાંટવાનું ચાલુ કરી દીધું છે. દવા છટાઈ છે. તો મિત્રો કાલે હે કે વ્લોગ એન્ડ કરતા ભૂલાઈ ગયો અને આજે હે કે બીજો દિવસ થઈ ગયો છે અને આજે અમે શું કામ કરીએ છીએ તમને ખબર છે. તો હેલો યુટ્યુબ ફેમિલી, હાર્દિક સ્વાગત છે નવા વ્લોગ્સમાં. તો કેમ છો બધી મજામાં? તો તમે જોવો અત્યારે હું આવેલો છું વાડીએ અને અહીંયા જોવો ગારો એટલો બધો થઈ ગયેલો છે તે કપા નેદાય એમ છે તો નહીં. જો આ નેદાઈ ગયેલો છે એટલે આમાં હે કે થોડુંક નેદેલું છે એટલું અહીંયા સુધી બાકીનું છે કે ઓલકર નેદે લે. આમાં નેદે એવું હતું નહીં, ગારો બહુ હતો અને હમેના ઓલામાં માંડવી છે. અને અત્યારના તમે જોવો નજારો બાકી એક નંબર છે મસ્ત. અને વાદળ પણ છે વરસાદ આવે એવું, છતાં પણ જો કે વરસાદ ન આવે તો કપા નેદવાનું છે અને વરસાદ આવે તો ઘેરે વૈયા જાવ ને કપા હજી નેદે એવો છે તો નહીં, ગારો બહુ છે. તમે જોવો હજી પગમાં બહુ ચોટી ગયો છે. અને આ ખડ છે એને કાં નાખવાનું પછી આપણે જોવું ને મોટું મોટું ખડ થઈ ગયેલું છે તમે જોવો એકવાર. અને મિત્રો અહીંયા અત્યારે વાતાવરણ એક નંબર છે બાકી તમે જોવો મસ્ત. તમે સિનેમેટિક શોટની એન્જોય કરો. મિત્રો તો અત્યારના વરસાદનો એક સાટો પણ નથી ને પવન એક નંબર આવે છે. લોકેશન બાકી એક નંબર છે અત્યારના પોરમાં સવારમાં. અને તમે જોવો બાકી ગામડાની મોજ કંઈક અલગ જ હોય છે મિત્રો, અલગ જ હોય છે. અને તમે જોવો કપાસ હજી નાનો છે. હજી કપાસ મોટો થાય પછી આનો પણ વ્લોગ તમને આ ચેનલ પર જોવા મળશે. તો ખાસ કરીને સબસ્ક્રાઈબ કરજો અને આવા જ બીજા વ્લોગ જોવા માટે પણ સબસ્ક્રાઈબ કરજો ને લાઈક કરીને કોમેન્ટ કરજો તમને વિડીયો ગમે છે કે નહીં ગમતા. અને આમ જુઓ ખડ વસાળે હજી ઉગેલું છે, દાવડાને વસાળે. તો આપણે આ ખડે આમ કોળી પીડી છે તો અહીંયા નાખી દઈએ આપણે અત્યારે. અને જો તમે અહીંયા પણ ખડ બહુ છે. થોડાકમાં એટલામાં નેદેલ છે કેમ કે એટલામાં ગારો બહુ હતો ને વલકર ગારો છે નહીં બહુ, એટલે વલકર નેદવા વયા ગયા. હવે જોઈએ ગારો ન હોય તો જઈ નેદવા. નકર તમે જુઓ એટલામાં હું હાયલો ને બ્લોગ ઉતાર્યો એટલે ગારો બહુ છે. અત્યારના જો કે વાદળ છાયો છે બહુ ને વાદળા છે. અને મિત્રો તમે ક્યાંથી વ્લોગ જોવો છો એ પણ જરાક કોમેન્ટ કરીને જણાવી દેજો, મને પણ ખબર પડે કે મારા વ્લોગ ક્યાં ક્યાં જોવાય છે. તો મિત્રો અત્યારે છે કે દાંતડી છે નહીં, દાંતડી આવે પછી આપણે નેદવા રહીએ ત્યાંથી આટા મારીએ આપણે ઘડીક વાર. હા કે નવા હોય તો લાઈક કરો. અને હમેના રોડ આવી ગયેલો છે પાછો, હમેના ગાડી હાલી જાય છે. તમને નહીં દેખાય કેમેરામાં કેમ કે દૂર છે બહુ. અને આપણે હમેના રોડે આવી ગયેલો ને સાયકલ ના મેકેલી છે. અને મિત્રો ભગુડા જવું હોય કે તો પણ અહીંયા રસ્તો છે, નાથી જઈએ એટલે ભગુડા નીકળે જાય છે. નાથી સીધું ભગુડા ન નીકળે કેમ કે રસ્તા તો આવે જ છે થોડાક અમથા.
હાલો તો મિત્રો હવે આપણે કે ધીમે ધીમે નેદવા મળીએ. જઈ 2 સાર કેરા નેદાઈએ. 2 સાર તો નહીં પણ એક નેદાય તો, કેમ કે ખડ બહુ છે. તમે જોવો આમ આ હે કે એટલામાં જ તે ખડ ને અહીંયાની આવો તમને આગળ દેખાડું ના બહુ ખડ છે ને. જો તમે હમેના હે ખડ બહુ અહીંયા જો ને ઓલકાર પણ છે એટલામાં જ તે ખડ બહુ નહીં અને ઓલકાર પણ છે. આમાં એવું છે કોકમાં ખડ હોય ને કોકમાં નહીં, એટલે નેતા છે કે વાર લાગે. જો ખડ ન આવ્યું હોય કેરામાં તો જલ્દી કેરો નીકળી જાય. તો કેરામાં ખડ આવી ગયું તો હલવાઈ ગયા, કેરો ન નીકળે માની લેવાનું. હાલો તો આપણે હવે નેદવા મળીએ મિત્રો. તો ફાઇનલી દવા છાંટવાનું ચાલુ કરી દીધું છે. દવા છટાઈ છે. 2 કેરામાં દવા છટાણી, 2-3 કેરામાં બાકી છે હજી. અને કેમેરામાં હે કે પાણી વહી ગયું એમ લાગે તો છે ને. રિઝલ્ટ તમે જોવો બહુ સારું નહીં આવતું, થોડું સારું છે. કેમેરામાં હે કે વરસાદ આવ્યો થોડોક પાણી ગળી ગયું છે. જબલું પણ હતું છતાં પણ કેમેરામાં પાણી ગળી ગયું. હવે પાણી ખબર નહીં કેવા નીકળે ત્યાં સુધી તો આપણે હાલો તો વૈયા નેદવા. કેમ કે આપણે ક્યાં હમેના કેરો ફૂગી ગયો. અહીંયા વ્લોગ ઉતારવા વૈયા કેમ કે ઓલા ભાઈના ફોનમાં ગીત ચાલુ હતું, એટલે કેમ કે ગીત શરૂ હોય તો કોપીરાઇટ વિડીયો આવી શકે છે. એટલે આપણે એટલા માટે અહીંયા વ્લોગ ઉતારવા વૈયા છીએ. અને ફાઇનલી દવા પણ છટાઈ છે. તો પાછા આપણે હે કે નેદવા વૈયા દઈ. તમે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો. તો હાલો તો હું તમને હે કે કેરો હેઠે પુગાડીને પછી મળું. થોડું બાકી છે હું નેદતો. તો મિત્રો ફાઇનલી અમે હે કે બપોરા કરી લીધા છે અને પાછા જાય છે કપાસ નેદવા. કિશલભાઈ તામથી ટાઈગર વજ્યા છે અને ગારો હે કે અત્યારે જો ઉકાયો છે. સવારમાં ગારો હતો બહુ, એટલે તમે વાત કરવામાં એટલો બધો ગારો હતો ને અત્યારના તો ગારો ફૂકાઈ છે. અને જો અમે હેઠે આવેલા હતા અહીં કપાસ નેદવા પાછા બપોરા કરી લીધા. આજે મંગળવાર હતો એટલે થોડાક બટેટા હતા ને એક સેવડો હતો. એ જો તમે આ હે ને વહેલો હે જરાક કોમેન્ટ કરી દેજો તમને ખબર હોય તો. તો મિત્રો કાલે હે કે વ્લોગ એન્ડ કરતા ભૂલાઈ ગયું અને આજે હે કે બીજો દિવસ થઈ ગયો છે. અને આજે અમે શું કામ કરીએ છીએ તમને ખબર છે? આવો તમને દેખાડું. આ કોળિયું હે કે આમ બહાર કાઢી હેઠામાં શાહમાં હે એમાંથી હેઠામાં કોળિયું બહાર કાઢી છે. આમ નીકળી ગયેલી હે કોળિયું. થોડું બાકી છે. હવે આમ છે કે નહીં મને કાંઈ ખબર છે નહીં. અને અહીંયા જો 1 2 3 ને 4 કોળિયું બાકી છે આપણા કેરામાં. એલા હજી વાહે પડ્યું થોડીક એમથી કોળિયું. તો આપણે કે આજે કોળિયું બહાર કાઢવાનું છે શાહમાં લઈ કેરામાં લઈ. કોળિયું બહાર નીકળી જાય પછી કપા નેદવાનો છે. આમાં એવું છે કે કાલ કપા નેદતા હા એટલે બ્લોગ એન્ડ કરતાં ભૂલાઈ ગયું. તે આજે બીજો દિવસ થઈ ગયો છે ને આજે બુધવાર છે, કાલે હતો મંગળવાર. તો હાલો આપણે જાજો ટાઈમ બગાડવો નથી, આપણે હે કે કોળિયું ભેગી કરવા મળીએ. તો મિત્રો આજનો વિડીયો એટલે બધું રાખી દઈએ. અને જો અત્યારના હે કે ડાળ બનાવેલી હતી તો આજનો વિડીયો એટલો રાખી દઈએ. તમને ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો. તો થઈને બાય બાય.